તસવીરો અને આંકડાઓ જ્યારે એકબીજાની સાથે મેળ ન ખાય ત્યારે શું કરવાનું? પ્રશ્નો મનમાં ને મનમાં ગુમરાયા કરે, એનો કોઈ ચોક્કસ જવાબ ન મળે ત્યારે શું કરવાનું? કતારમાં રહેલો માણસ, અથડાતો માણસ, અટવાતો માણસ અને છેલ્લે કચડાતો માણસ સતત જોઈએ અને એ પ્રશ્નનો જવાબ ન મળે કે ભીડ શું કામ છે અથવા એ ભીડનો હિસ્સો શું કામ છે, તો શું કરવાનું? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆત તસવીરથી કરવી છે. તસવીર એટલા માટે કેમ કે એ પૂરતી છે વાસ્તવિકતા દર્શાવવા માટે. જરૂરી નથી કે તમે જે માનો એ જ વાસ્તવિકતા હોય, જરૂરી નથી કે તમારા જે અંગત અનુભવો છે એ જ વાસ્તવિકતા હોય. સ્થળ અંકલેશ્વર છે, જિલ્લો ભરૂચ. ત્યાં જીઆઈડીસીની એક થર્મેક્સ કંપની આવેલી છે અને જગ્યા ત્યાંની એક હોટેલ છે લોર્ડ્સ પ્લાઝા, જે આવેલી છે અંકલેશ્વરમાં. 10 જગ્યા માટે ટેન્ટેટિવલી એક પોસ્ટ બહાર પાડવામાં આવી. ત્યાં વોક ઇન ઇન્ટરવ્યૂ હતા. વોક ઇન ઇન્ટરવ્યૂનો મતલબ કે તમે સીધા તમારું સીવી લઈને, રિઝ્યુમે લઈને ત્યાં પહોંચી જજો, ત્યાં તમારો ઇન્ટરવ્યૂ થશે અને તમે પાસ થઈ જશો, એમાં ક્લિયર થઈ જશો તો તમને નોકરી મળી જવાની છે. 10 જગ્યા માટે 100 માણસો આવે એવી અપેક્ષા કંપનીને હોય, કદાચ 1000 આવે એવી અપેક્ષા થાય. વ્યવસ્થા પૂરતી ન જળવાય ને જ્યારે હજારો માણસ એકસાથે આવે ત્યારે શું થઈ શકે એ બતાવતા આ દ્રશ્યો છે. આ દ્રશ્યોથી ખાલી તમે બસ ચારે બાજુ બેરોજગારી છે ને બધું જ ખરાબ છે એવો આરોપ નહીં લગાવી શકો, પણ એ હકીકતથી તમે પોતાની જાતને મોઢું પણ નહીં ફેરવી શકો. એ હકીકત છુપાવી નહીં શકો તમે. એ પ્રશ્નો તો થવા જોઈએ જે અંકલેશ્વરમાં થયા. પણ બેરોજગારી અને બાકીના બધા વિષય પર વાત કરતા પહેલા પ્રશ્ન એ કરવો છે કે રેલિંગ પર એક સાથે જ્યારે લોકો આવ્યા, એ રેલિંગ તૂટી અને પછી એક સાથે અનેક છોકરાઓ નીચે પડ્યા, તો એ તો નોકરીની તલાશમાં આવ્યા હતા. જે કંપની એમને બોલાવ્યા હતા એ કંપનીનો કોઈ ખોટો ઈરાદો તો હતો નહીં. કંપનીને 10 જગ્યા માટે જરૂર હતી. કંપની એમને નોકરી એટલે કે રોજગાર આપવા માટે બોલાવ્યા. પણ છતાં એ વચ્ચેનું એવું શું છે કે જે છૂટી જાય અને આપણી પાસે એ જવાબ ન હોય કે રેલિંગ જો કદાચ ઉપર હોત ને બધા લોકો નીચે પડ્યા હોત ને કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો આપણે શું કરતા? જ્યારે હાથરસવાળી ભીડ એક સાથે કચડાઈને મરે છે ત્યારે આપણે એવું કહીએ છીએ કે આ બાબાઓને કશી ખબર જ નથી પડતી. આપણો તો અંધશ્રદ્ધાવાળો દેશ છે ને લોકો તૂટી પડે છે ને એમનામાં કોઈ સેન્સ જ નથી ને લોકોને ખબર જ નથી પડતી ક્યાં જવું જોઈએ ને શું કરવું જોઈએ. એટલે આપણે એવું કહી દીધું કે ભાઈ કથા સાંભળવા ગયેલા લોકો હતા, અંધશ્રદ્ધાળુ હતા, એમને કંઈ ખબર નહોતી પડતી, પોતાના જીવની કંઈ દરકાર નહોતી અને મર્યા પછી એમને કંઈ પડી નથી કે કોની સામે કાર્યવાહી થવી જોઈએ. એક્ઝેક્ટ આ બધું લખ્યા બોલ્યા પછી, એ સામાન્ય માણસોની શ્રદ્ધા અને બાકીની બધા પર ખૂબ ગંભીર પ્રશ્નો કર્યા પછી, એ ભીડમાં ગયેલા લોકો જ મૂર્ખ હતા, બાકીનું બધું એ બાબાની સામે તો કશું થવાનું જ નથી એ વાત પણ નક્કી કર્યા પછી, એના 2 દિવસ પછી ભારત દેશના બીજા હિસ્સાના લોકો આપણો વર્લ્ડ કપ જીતીને આવેલી ક્રિકેટ ટીમને સત્કારવા માટે મુંબઈમાં ભયાનક ભીડ લગાવીને બેઠા હતા. એ રેલી જ્યારે પ્રાઇમા ફેસી પ્રાથમિક દ્રષ્ટિએ જોઈ ત્યારે સૌથી પહેલા તો ગુઝબમ્સ આવ્યા કે આપણા દેશના ક્રિકેટર્સ છે એમનું સન્માન થઈ રહ્યું છે. ક્રિકેટ એ આપણે ત્યાં ધર્મ છે, એક અલગ ધર્મ છે. જેમ પેલા હાથરસવાળા ભોલે બાબાનો એક ધર્મ કે સંપ્રદાય કે ફોલોઅર્સ છે, એ રીતે ક્રિકેટના તો એનાથી કંઈક ઘણા વધારે છે. એટલે મુંબઈમાં મરીન ડ્રાઈવ પર જે ભીડ દેખાતી હતી એ ધર્મના ભક્તો હતા, જે રીતે બાબા ભોલેના ભક્તો હતા. બસ ત્યાં જે ક્રિટિસાઇઝ કરતા હતા એના એ જ લોકો અહીંયા નહોતા કરી શકતા. ત્યાંની ભીડ જોઈને એવું કહેતા હતા કે લોકો અંધશ્રદ્ધાળુ છે, મૂર્ખા છે, એમને એ ભીડ ન દેખાઈ. એ ભીડ જોઈને ઘણા બધા, ઓલમોસ્ટ કદાચ મોટા ભાગના લોકોને વિચાર કેમ ન આવ્યો કે એવું થોડું છે કે ભોલે બાબાના કાર્યક્રમમાં જવું થાય, એ તો મુંબઈમાં પણ થઈ શકે છે. આપણે નસીબદાર છીએ, થતું નથી એટલે આપણે ખૂબ ખુશ રહેવું જોઈએ. પણ પછી પ્રશ્ન આવીને ઊભો રહી જાય કે આપણે દરેક જગ્યાને આ રીતે જ જોઈશું તો આપણે ઓલમોસ્ટ એવી જગ્યાઓએ જઈએ છીએ કે જ્યાં ભીડ છે. આપણે 150 કરોડનો દેશ છીએ. આપણી જેટલી વસ્તી ગીચતા છે, ઓલમોસ્ટ આપણે ચાઇનાની એકદમ નજીક જ છીએ. આપણી વસ્તી ગીચતા ખૂબ વધારે છે. એટલે વસ્તી અને વસ્તી ગીચતામાં આપણે ગુજરાતમાં એવું કહેવાય કે સૌથી વધારે વસ્તી ક્યાં છે તો અમદાવાદ શહેરમાં છે. વસ્તી ગીચતા ક્યાં છે તો સુરતમાં છે. જેટલી તમારું ક્ષેત્રફળ, જેટલી જગ્યા હોય તમારી પાસે, એની અંદર સમાઈ શકે એના કરતાં વધારે માણસો જ્યારે હોય ત્યારે આપણે એને ગીચતા કહીએ છીએ. તો આપણે તો ઓલરેડી સાંકડું માંકડું જીવન જીવીએ છીએ. ટૂંટિયુંવાળા માના પેટમાં હોઈએ ત્યારે પણ ટૂંટિયું વાળીને બાળક રહેતું હોય છે. એની એ ટેવ ઘણા બધા લોકોને, જો એ ગરીબ કે મધ્યમ વર્ગમાં આવે છે તો વર્ષો સુધી એને એની ટેવ કામ લાગે છે. બસમાં સાંકડું માંકડું બેસવાની, ટ્રેનમાં એ રીતે બેસવાની, મુસાફરી કરતી વખતે ધક્કે ચડવાની, સરકારી ઓફિસની બહાર કતારમાં લાગવાની, એની એ ટૂંટિયું વાળવાની, સાંકડું માંકડું રહેવાની ટેવ આખું જિંદગી એને કામ લાગી જાય છે. પણ
એને જ્યારે નોકરીમાં પણ આ પરિસ્થિતિ આવીને ઊભી થાય ત્યારે જો કોઈ દુર્ઘટના થાય તો એવું કહેવાનું કે કંપનીવાળા બેજવાબદાર ને ભરૂચની પોલીસને આમ થયું ને નોકરી લેવા માટે આવેલા લોકોને તો બુદ્ધિ જ નથી, નોકરી મળી જતી તો એ શું કરી લેતા. દરેક વખતે આપણે બહુ જ સરળતાથી એ નાગરિક પર દોષનો ટોપલો ઢોળી દઈએ છીએ, જેને એની કલ્પના જ નથી હોતી કે આવું થાય તો શું કરી શકે. આપણી અંદર એ નાગરિક તત્વ જ નથી, એ ભરવામાં નથી આવ્યું. એના માટે તમે યુવાનોને કેવી રીતે જવાબદાર માનશો જેની પાસે નોકરી નથી? એના માટે એ એપેક્સ કંપનીમાં નોકરી લાગી જાય તો કદાચ એ લોકોને એવું લાગવાનું છે કે જીવનનું બહુ મોટું કામ થઈ ગયું, મમ્મી પપ્પાનું ટેન્શન ઓછું થઈ જવાનું છે. એના માટે એ લોકો આવે છે. આંકડા શું કહી રહ્યા છે? સિટી બેંકનો આંકડો કહે છે કે દર વર્ષે દેશમાં 80 થી 90 લાખ રોજગાર પેદા થાય છે, જ્યારે જરૂર આપણને 1,20,00,000ની છે, મતલબ 40 લાખ જેવો ગેપ છે. 40 લાખ લોકો એવા છે કે જે દર વર્ષે રોજગાર એમની જરૂરિયાત હોવા છતાં એમને એ નોકરી કે રોજગાર નથી મળી શકતો. રોજગારની બહુ જ વિશાળ વ્યાખ્યા છે. આ સરકારી નોકરીની વાત નથી ચાલી રહી. સરકારી નોકરી એક અલગ સમસ્યા છે, રોજગાર અલગ સમસ્યા છે. એટલે બિન સચિવાલયની એક જગ્યા માટે 20 ફોર્મ ભરાય એ અલગ વસ્તુ છે. કેમ કે જરૂરી નથી કે 20 ફીસ ફોર્મ ભરવાવાળા લોકો પાસે નોકરી નહીં હોય. પણ અહીંયા જે એપેક્સ કંપનીની બહાર થર્મેક્સ કંપનીની બહાર લાઈન લગાવીને ઊભા હતા અને જે લોકો રેલિંગ પરથી પડ્યા એમાંથી મોટા ભાગના લોકો પાસે નોકરી નહીં જ હોય. બેરોજગારી ખૂબ મોટી સમસ્યા છે. સિટી બેંકનો આંકડો આવ્યો તો રિઝર્વ બેંકે એને ડિનાય કર્યો, સરકારે ના પાડી. એવું કહ્યું, રિઝર્વ બેંકે કહ્યું કે ભાઈ ગયા વર્ષે આપણે 4,67,00,000 લોકોને રોજગારી આપી છે. આંકડાઓમાં બહુ નથી પડવું, તસવીરો શું કહી રહી છે. ઉદાહરણ તરીકે મારે જો કોઈ જગ્યાએ બહુ સારા વિડીયો એડિટરની ઉદાહરણ તરીકે જરૂર છે તો જરૂરી નથી કે એક રિક્રુટમેન્ટ માટે 100 લોકો મેલ કરે છે તો એ 100 લોકોમાંથી હું એકને પણ પસંદ કરી શકીશ. કેમ કે પ્રશ્ન એ છે કે જરૂરિયાત પ્રમાણે, આવડત પ્રમાણે સેટ થઈ શકે એવા લોકો કેટલા. જ્યારે જરૂર પડે ત્યારે એની અંદર એ સ્કિલ હોય કે જેના આધાર પર એને નોકરી મળી જ જાય એવા લોકો જ નથી આપણી પાસે. એટલે કંપનીવાળા કહે છે કે અમને સારા માણસો નથી મળતા, માણસો કહે છે અમને સારી નોકરી નથી મળતી. એ બંનેની વચ્ચે પૂરક બનવાનું હતું આપણી શિક્ષા વ્યવસ્થાએ, જે આપણે બહુ વર્ષો જૂની અલગ જ હાલતમાં જીવી રહ્યા છીએ. આપણે 10મા ધોરણમાં ફેલ થાય અથવા કશું જ ન કરતો હોય, માંડ પાસ કરાવીએ એવા છોકરાઓ જ આઈટીઆઈ કરે છે. આઈટીઆઈનો મતલબ કે એકદમ ડફોળ છોકરો છે એ જ આઈટીઆઈમાં જશે ને પછી ટેમ્પરરી પોતાની જાતે રોજગારી માટેની કોઈ વ્યવસ્થા શોધી કાઢશે. આપણી પાસે અમુક મૂળભૂત વાતોનો જવાબ જ નથી કે કોલેજ પૂરું થયા પછી પણ પોતાનું સીવી બનાવતા છોકરાઓને કેમ નથી આવડતું. ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે ત્યારે લોકો વાત કેમ નથી કરી શકતા. જર્નલિઝમ આખું ભણ્યા પછી છોકરાઓને કેમ નથી ખબર હોતી કે ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા આવે છે. ગુજરાતની ભૂગોળ એમને લખવાનું નથી, એમણે જીપીએસસી કે યુપીએસસી નથી આપવાની. એટલું બધું ચોપડિયું જ્ઞાન ને એનો મારો છે કે જીપીએસસી, યુપીએસસી કે ક્લર્ક કે બાકીની કોઈ પણ એક્ઝામ માટે તૈયારી કરતા છોકરાઓ હોય, ગુજરાતનો ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ આ બધું જ વાંચે છે, થોથા ઉથલાવીને સતત વાંચ્યા કરે છે. બધા પાસ નથી થઈ શકવાના. જેટલી જરૂર છે એટલા લોકો જ આવવાના છે. તો મતલબ કે 100માંથી 10% લોકો જ છે કે જે પરીક્ષામાં પાસ થાય છે, બાકીના 90% શું કરે છે? તો એ 90% પોતાના જીવનના 3, 4, 5 વર્ષે પરીક્ષાની તૈયારીમાં આપી દે છે. એના પછી એટલા સીમિત થઈ ગયા હોય છે કે એમને માઇક્રોસોફ્ટ એક્સેલ વાપરતા નથી આવડતું, એમને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવતા નથી આવડતું, કેમ કે એમના સિલેબસમાં એ નહોતું. આપણે જે ચોપડીમાં આવડે શીખવવાનું કે આપણું અલગ સિલેબસ આપણે ભણી રહ્યા છીએ. ભારતીય શિક્ષા પદ્ધતિ કે વ્યવસ્થા આવી નહોતી. માત્ર મેકોલે પર તમે દોષ નાખો કે અંગ્રેજો આવ્યા અને અમને આવું કરીને ગયા, તો અંગ્રેજોને ગયાને 75 વર્ષ થઈ ગયા. હવે આપણી પાસે એ જવાબ છે કે એનઈપીના નામ પર આપણે આટલા સમયથી વાત કરીએ છીએ. એનઈપી લાગુ કરાવવા માટે, પ્રેક્ટિકલ શીખવવા માટે, નોકરી મળે એવું શીખવવા માટે ક્યાં કોઈ લોકો છે? એટલે ભણી લીધા પછી તમે ભણી લીધું, બહુ જ સરસ કરી લીધું, એન્જિનિયરિંગ બન્યા પછી તમને એન્જિનિયરિંગ આવડતું નથી. તમારે જ્યારે નોકરી લેવાની હોય તો કાં તો ક્રેશ કોર્સ કરો અને કાં તો નોકરી શરૂ કરો, પછી શીખવાનું શરૂ કરો. એટલે એમટેક થયા પછી 90% લાવ્યા પછી લોકો 10,000ના પગારમાં નોકરીએ લાગે છે અને 10,000ના પગારમાં નોકરી મળે એને સદનસીબ સમજે છે. તો આ બહુ જ મોટી સમસ્યા છે. કંપની કહે છે અમને સારા માણસ નથી મળતા, માણસો કહે છે સારી નોકરી નથી મળતી. એ બંનેની વચ્ચેની ગેપ આપણી શિક્ષા વ્યવસ્થા પૂરી નથી કરી શકતી અને એના ચક્રવ્યૂહમાં ફસાતા જતા આપણે માણસો આવી કતારોમાં ફસાઈ રહ્યા છીએ. એક ક્ષણ માટે એ કતારોમાંથી બહાર નીકળો. મમ્મી પપ્પા જ્યારે ફોઈ, ફુવા અને માસા અને માસી અને મામા ને બધા કહે છે કે મેરા બેટા સિવિલ એન્જિનિયર બનેગા, છોકરાને આઈસી કરાવીએ, કમ્પ્યુટર કરાવીએ, કેટલા બધા લોકો સલાહ આપે છે. તમે પૂછો કે નોકરી
જો એટલું જ સરસ છે તો તમે કેમ એટલું ન કરી શક્યા, તો તમારા બાળકોએ કેમ ન કરી શક્યા? બધા જ એકબીજાને સલાહો આપવામાં કરિયર એક્સપર્ટ બનીને જે બેઠા છે ને રૂઢિગત એ વ્યવસ્થાઓ આપણા પર ઢોળી દીધી છે. 18 લાખ રૂપિયા વર્ષના આપ્યા પછી જો તમે ડૉક્ટર બનો છો તો કમાશો કેવી રીતે એટલા? કોઈ જ જવાબો નથી. એટલે ભણવું એ ફેશન સ્ટેટમેન્ટ નથી, એ વાતમાંથી આપણે બહાર આવવું પડશે. આપણે મા બાપના સપના પૂરા કરવા નથી ભણવાનું. આપણને આવડે છે, થઈ શકે એમ છે, સ્કિલ એના માટે ભણવાનું છે. આપણે બાળકોને બહુ અલગ જ શીખવીએ છીએ. કોલેજમાં જલસા કરે છે અને પછી નોકરીમાં ટેન્શનમાં રહે છે. એકચ્યુઅલી કોલેજમાં ભણવાનું છે ને નોકરીમાં જલસા કરવાના છે. સામાન્ય જીવન શરૂ થાય પછી. એટલે નોકરી તમારી શરૂ થાય, તમારો ચોક્કસ પગાર આવતો થાય, એના પછી તમે સારું સુખેથી જીવન જીવી શકો. આપણે ત્યાં લોકો કોલેજમાં જલસા મારી ખાય છે 3-4 વર્ષ અને પછી ખબર નથી હોતી. એ બાળકો પર ઢોળવાથી કોઈ મતલબ નથી. સિલેબસથી લઈને ભણાવવાની આપણે કેમ ભણવા માંગીએ છીએ, બસ એ વાતનો પણ જવાબ. ખાલી નોકરી માટે તો નોકરી કેવી રીતે મળશે, કોપી પેસ્ટ કંટ્રોલ CV, એ બધામાંથી બહાર આવીશું તો આવી તસવીરો સામે નહીં આવે. જો કે આ તસવીરો સામે આવે તો રિએક્શન, પ્રતિક્રિયાઓ પક્ષ વિપક્ષની પણ સામે આવવાની છે. શું કહ્યું બધાએ સાંભળીએ. ગુજરાતના બેરોજગાર યુવાનોનું જે વાસ્તવિક મોડેલ જે છે એ વાસ્તવિક મોડેલ આજે ફરી એક વખત સામે આવ્યું છે. જી હા, ભરૂચના અંકલેશ્વરમાં એક પ્રાઇવેટ કંપની દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલા, જેમાં અલગ અલગ કહી શકાય કે પદો માટે એ વેકેન્સી બહાર પાડવામાં આવેલી, જેમાં પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઇઝર DCS, ફિલ્ટર મિકેનિકલ, આ 15 થી 20 જેટલા પદો હતા, જેના માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલા અને હજારો યુવાનો એ પદો માટે રોજગારી મેળવવા માટે ત્યાં ઉપસ્થિત થયા હતા. ત્યાં ઘણી બધી અવ્યવસ્થાઓ સર્જાણી અને ગુજરાતનું જે વાસ્તવિક મોડલ જે છે એ ફરી એક વખત સામે આવ્યું છે. કેમ કે જે બેનરો ઉપર બજેટોમાં જે બણગા ફૂંકતી જે સરકાર છે અને મોટી મોટી વાતો કરે છે કે ગુજરાતના યુવાનોને અમે બેરોજગારમાંથી રોજગારી આપીશું, પરંતુ જોવા જઈએ તો ગુજરાતના ઘણા બધા એવા શિક્ષિત બેરોજગારો છે, એને પણ હજી સુધી સરકાર રોજગારી આપી શકી નથી. અને જે સક્ષમ છે, જે તાલીમબદ્ધ છે, જે સ્કિલ બેઝ બધી જ પ્રકારના બાબતોથી અવગત છે, પરંતુ એને રોજગારી આપવામાં સંપૂર્ણ રીતે ગુજરાત રાજ્ય સરકાર છે એ નિષ્ફળ સાબિત થઈ છે. અને અત્યારે જ્યારે કહી શકાય કે વોક ઇન ઇન્ટરવ્યુ હતા તો તેમાં અવ્યવસ્થા સર્જાણી અને ઘણા બધા યુવાનોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો. આ બધા વિષયની સમસ્યા આપણને કેવા ગંભીર વિષય તરફ લઈ જઈ રહી છે, જે આજના સમયમાં સમાજનો સૌથી ચિંતા કરનારો વિષય છે. સુરત શહેરની વાત કરીએ, છેલ્લા 36 કલાકમાં આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ એના લગભગ 36-37 કલાકમાં 11 વ્યક્તિઓએ એક શહેરમાં સુસાઇડ કર્યું છે. 11 વ્યક્તિઓએ જીવન ટૂંકાવી દીધું છે. આપણા માટે આ સૌથી મોટું અલાર્મ વાગે એવો વિષય કેમ નથી? કોઈ પણ વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરે છે ત્યારે એની છેલ્લી ચીઝ હોય છે જે આપણે નથી સાંભળી શકતા. એણે આપણને પ્રશ્ન પૂછ્યો હોય છે, આપણી પાસે એનો જવાબ નથી હોતો. એને કોઈ જ જગ્યા એવી નથી લાગતી જ્યાં એને સમાધાન મળશે એવું એને લાગે, ત્યારે એ મૃત્યુ પામે છે. જો કે દરેક વખતે વાસ્તવિકતા નથી હોતી, પણ આપણે એને સમજાવી નથી શકતા. કારણો કયા સામે આવ્યા? સૌથી વધારે ઓલ ઓવર આખા દેશમાં થતા સુસાઇડ, તમે મુંબઈના એ દ્રશ્યો જોયા હશે ને નહીં જોયા હોય તો હું તમને બતાવવાની નથી. કમનસીબી એ છે કે એક 60 વર્ષના પિતા અને 30 વર્ષના પુત્ર એકબીજાની સાથે ચાલતા ચાલતા હાથ પકડીને જાય છે અને પછી જેવી ટ્રેન આવે છે ત્યાં સૂઈ જાય છે અને બંને પછી કાયમ માટે સૂઈ જાય છે. આવા દ્રશ્યો સામે આવે ત્યારે શું તમારું દિલ નથી તૂટી જતું? બહુ જ ખરાબ લાગે છે આવું જોયા પછી. સમજાતું નથી. એ એમની મનોસ્થિતિ સમજવાની કોશિશ થાય છે, કેમ કે કોઈ વ્યક્તિ એકલા નહીં, બાપ અને દીકરો એક સાથે હાથ પકડીને જાય અને આવું કરે તો એ કઈ પરિસ્થિતિમાંથી ગુજરતા હશે? એમને શું થઈ રહ્યું હશે એ વખતે? અમદાવાદના પાલડીમાં એવો કિસ્સો સામે આવ્યો. સતત ચારેય બાજુ જ્યાં જોઈએ ત્યાં દેખાઈ રહ્યું છે. આમાંથી બહાર જ નથી આવી શકાતું. દરરોજ આવા અઢળક સમાચારો છે. એમાંથી બહાર આવવું પડશે. કારણો સૌથી વધારે શું છે? પહેલું કારણ, સૌથી મોટું કારણ, માણસો દેવામાં ડૂબી રહ્યા છે, ફસાઈ રહ્યા છે, આર્થિક સંકળામણ થઈ રહી છે. અને છેલ્લે જ્યારે એવું લાગે કે હવે આ ચક્રવ્યૂહમાંથી બહાર નથી નીકળાતું, આ તો એક વિષ ચક્ર છે, ફસાઈ ગયા છીએ, એની અંદર ઊંડા ઉતરતા જ જઈએ છીએ, બહાર નીકળવાની કોશિશ કરીએ છીએ પછી એ લોકો નથી બહાર આવતા. હું રહીશ તો કોઈ આવશે મારી પાસે, મારો પરિવાર તો છૂટી જાય, બચી જાય એવું માનીને એ લોકો જતા રહે છે દુનિયામાંથી. બીજા નંબર પર સૌથી મોટો પ્રશ્ન સામે આવે છે એ પ્રેમ સંબંધોનો હોય છે.
ત્રીજા નંબર પર ભણતર, નોકરી, આ જ બધી સમસ્યાઓ હોય છે. ચોથા નંબર પર બીમારી કે બીજી કોઈ રીતે પીડાતા હોય એવા લોકો દુનિયા છોડીને જઈ રહ્યા છે. કારણ બધાના અલગ અલગ હોય. છેલ્લે નિષ્કર્ષ એ નીકળે છે કે એમને દુનિયામાં ભરોસો નથી. કોઈ પણ બાળક જન્મે ત્યારે આપણે એને ઈશ્વરનો સંદેશ કહીએ છીએ કે ભગવાન આપણને ભરોસો મોકલે છે કે માણસ મને હજુ એ તારામાં ભરોસો છે. એટલે સતત આપણે ત્યાં જન્મ મૃત્યુની પ્રક્રિયા ચાલ્યા કરે છે. પણ કોઈ વ્યક્તિ જે દુનિયા પર ભરોસો ન કરીને છોડીને જાય તો આપણી બધાની સહિયારી નિષ્ફળતા છે. આપણે બધા એ વાત પર ફેલ થયા છીએ કે આપણે આપણા સ્વજનોને ન સમજાવી શક્યા કે તમે ગમે તેટલી મોટી સમસ્યામાં કેમ છો. આ દુનિયા એક દિવસ સારી થશે, આપણે ભેગા થઈને આપણા જીવનને સારું કરીશું. પણ આપણે આપણા પર નથી લઈ શક્યા. એ ફસાયેલા લોકોની એ છેલ્લી ચીસ નથી સાંભળી શક્યા અને એટલે જ આ બધી જ તસવીરો છેલ્લે નિરાશામાં લઈ જાય છે. એ અંકલેશ્વરની વાત હોય, એ સરકારી નોકરીની વાત હોય, એ બાકીના કરપ્શનની વાત હોય, એ દેવામાં ફસાતા માણસની વાત હોય. દેખાદેખી તો વધી જ છે સમાજમાં, એને તમે નકારી નહીં શકો. પણ આપણે ત્યાં એ બધી જૂની પરંપરાઓ અથવા રીતો છે એ ભૂલાઈ ગઈ છે. આપણે આપણી હદમાં નથી કરી રહ્યા બધું જ. આપણે બીજાને જોઈને પોતાની દુનિયા મોટી કરવા જઈએ છીએ. સપના જોવા, મહત્વાકાંક્ષી રહેવું અને પોતાની દુનિયાને ધીરે ધીરે વિશાળ બનાવવી એ કશું જ ખોટું નથી. એ બહુ જ સુંદર નિશાની છે. આ દેશનું અર્થતંત્ર આગળ વધ્યું છે. ગરીબમાંથી મિડલ ક્લાસ તરફ પણ લોકો ખૂબ આગળ વધ્યા છે. ખૂબ સારું થયું છે. પણ સાથે સૌથી મોટો પ્રશ્ન અને સમસ્યા એ પણ આવીને ઊભો છે કે આ વાતાવરણમાં આપણી પાસે એ જવાબ છે કે કોઈની રીલ જોઈને આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા કેમ કે આપણને EMI પર લોન મળી જાય છે ઇઝીલી. લાઈફસ્ટાઈલ, જીવન સ્તર બધું સરસ થયું છે, રૂપિયો ફરતો થયો છે, પણ છેલ્લે ક્યાં નોતરી રહ્યું છે આપણને. તો એટલી હદે માણસ એ ચક્રમાં ફસાઈ જાય છે કેમ કે જીવનમાં બધું સારું થતું હોય છે ને પછી અચાનક એક ક્ષણ એવી આવે છે, બધું વેરવિખેર થઈ જાય છે ને પછી એ વ્યાજમાંથી, લોનના વિષ ચક્રમાંથી માણસ બહાર નથી આવી શકતો. ભણ્યા ગણ્યા પછી નોકરી નથી મળતી. બધું જ જીવનનું એક દાવ પર લગાવી દીધું હોય છે કે આ બધું લગાવી દઈએ, આ એક દાવ સાચો પડી જાય એટલે જિંદગી સરસ થઈ જશે, પણ જિંદગી જુગાર નથી, કમનસીબે. અને જ્યારે બધું એના પર લાગી જાય ત્યારે બધું બરબાદ થતું એમને દેખાય છે. દરેક ક્ષણમાંથી બેઠું થઈ શકાય છે, દરેક ક્ષણમાંથી ઊભું થઈ શકાય છે. ભરોસો રાખજો. અને ખાસ તો એ સ્વજનો માટે આ વાત હું આખો આંકડા સાથે કહી રહી છું કે જેથી તમે તમારી આસપાસના એ માણસોને ભરોસો આપો, એમને તમારો ખભો આપો, એમને તમારો ખોળો આપો, એમને એ વિશ્વાસ બતાવો કે આ દુનિયા જીવવા લાયક છે, હજુ છે અને હજુ ભેગા થઈને બનાવીશું. આ દુનિયામાં અઢળક સમસ્યાઓ છે પણ સમસ્યા જ દુનિયા નથી. એના સિવાય ઘણું બધું છે જે આપણે સાથે મળીને જો કોઈ તસવીર સારી નથી તો એને સુધારી શકીએ છીએ, બદલી શકીએ છીએ. પણ એના માટે માણસોનું રહેવું જરૂરી છે. દુનિયામાંથી નાસીપાસ થતા લોકોએ આ દુનિયાની સૌથી નિરાશાજનક તસવીર છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે એ વ્યક્તિ પર ઢોળી દેવાથી એનો કોઈ જવાબ નથી મળવાનો. એ વ્યક્તિ નાસીપાસ થયો, એ આ દુનિયા છોડીને ગયો તો એ નબળો નહોતો, એ બહુ જ ખરાબ માણસ હતો અને એણે આ કર્યું એવું નથી. એ ભાગી ગયો પરિસ્થિતિથી, એ હકીકત છે, પણ એટલે ભાગ્યો કેમ કે એને કોઈ ભરોસો કે આશા ન દેખાઈ. આપણે એ વાતને પણ ગંભીરતાથી સમજીએ. આગળ વાત ગુજરાત રાજ્યની રાજનીતિ અને પરિસ્થિતિ બંનેની કરીએ. ટૂંકમાં ગુજરાત રાજ્યમાં વેચાતા દારૂની કરીએ. આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય ચેતર વસાવાએ 35 અલગ અલગ વિડીયો રિલીઝ કર્યા અને વિડીયો રિલીઝ કર્યા પછી એમણે બુટલેઘર, ક્યાં દારૂ વેચાય છે, કેવી રીતે થર્ડ ક્લાસ દારૂ વેચાય છે, કેવી રીતે પોલીસ હપ્તા ખાય છે, બધા વિશે એમણે બહુ વિસ્તારથી વાત કરી અને એના વિડીયો સાબિતી સ્વરૂપે રિલીઝ પણ કર્યા. પોલીસ પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા. ભરૂચ પોલીસ પણ એ વિષય પર આગળ કામ કરી રહી છે. તો બીજી તસવીર એ છે કચ્છની છે. કચ્છના ભુજમાં એક સુંદર મજાનું હમીરસર તળાવ આવેલું છે અને ત્યાં દારૂ પીધા પછી માણસ શું કરી શકે? તો એક દારૂડિયાએ ભુજમાં હમીરસર આગળ પોલીસની ગાડી રોકી, આમ કરીને રોકે છે. એટલે દારૂડિયો દારૂ પીધા પછી પોલીસની ગાડી રોકે છે. પોલીસ શું કરે છે? કશું જ નથી કરતી, એટલે સાઈડ પર કરીને જતી રહે છે. અને ભુજના લોકો આખી આ ઘટનાનો વિડીયો ઉતારી રહ્યા હતા. તો તમે એ વિડીયો પણ જુઓ. ઘણીવાર અમુક દ્રશ્યો બધું કહેવા કરતા પૂરતા હોય છે. એટલે કચ્છનો વિડીયો જુઓ, ચેતર વસાવાને સાંભળો. આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું
અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે. પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું, અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના 35 જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે. એમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે, તો આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આ જે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે, પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે. તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ, જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે, જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે, દિન 7 પછી અમે રોડ પર પણ ઉતરીશું, એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે. એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર, જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. આપણી આસપાસના માણસો સુધી આપણે આપણો ખભો પહોંચાડી શકીએ અને નાસીપાસ થતા લોકોને દુનિયામાં આશા બતાવી શકીએ એવી અપેક્ષા સાથે આપ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.